રાજેશ્વરી હરસિદ્ધિ ભવાની માતાજીના નવનિર્મિત મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ભવ્ય રીતે સંપન્ન. સતલાસના તાલુકાના ઠાકોર સમાજમાં ધાર્મિક અને સાંસ્કૃતિક ઉર્જાનો મહામેળો. સતલાસના તાલુકાના ટીંબા ગામે સમસ્ત ઠાકોર ધાર પરમાર બોડી પરિવાર દ્વારા તારીખ 10 એપ્રિલના રોજ શ્રી રાજેશ્વરી હરસિદ્ધિ ભવાની માતાજીના નવનિર્મિત મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય મહોત્સવ યોજાયો હતો. સમગ્ર કાર્યક્રમ ઠાકોર સમાજના સદસ્યોના સહયોગથી અને ધાર્મિક ભાવનાના ઉજળા પ્રકાશમાં સફળતાપૂર્વક સંપન્ન થયો. મહોત્સવના ઉપક્રમે તારીખ 1ના રોજ જ્વારારોપણ કરવામાં આવ્યું હતું, જ્યારે તારીખ 5ના રોજ મંડપ મુહૂર્ત પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 9ના રોજ ઠાકોર ભીખાજી પુંજાજીના ખેતર પરથી ડીજેના તાલે રંગબેરંગી શોભાયાત્રા નીકળી હતી, જે ગામના મુખ્ય માર્ગો પરથી ગુંજી ઉઠી હતી. સમગ્ર ગ્રામ માતાજીના જય ઘોષોથી મંત્રમુગ્ધ થયું હતું. તે જ રાતે લોકપ્રિય લોકગાયક કિશન ઠાકોરની ઉપસ્થિતિમાં રાસ ગરબાનું ભવ્ય આયોજન થયું હતું, જેમાં ગામના લોકો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. પ્રાણ પ્રતિષ્ઠા દિવસ તારીખ 10ના રોજ બપોરે 12:39 કલાકે માતાજીની પ્રતિષ્ઠા વિધિવત રીતે કરવામાં આવી હતી. ફટાકડા ફોડી આનંદ વ્યક્ત કરાયો હતો અને મહાઆરતીના પવિત્ર માહોલમાં સમગ્ર ગામ ભક્તિભાવમાં ડૂબી ગયું હતું. આ સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે વિના વિઘ્ને પાર પડ્યો હતો. ઠાકોર સમાજના સમૂહ સહયોગ અને સંસ્કારનિષ્ઠ ભાવનાઓએ મહોત્સવને યાદગાર બનાવી દીધો હતો. અહેવાલ ભૂપતસિંહ ચૌહાણ, 24 ન્યૂઝ ગુજરાત, મહેસાણા.